એમાં ફરીથી કેમ છો મિત્રો, સ્વાગત છે એક્સપર્ટ ફ્રાઈડેમાં. ખૂબ ખુશીનો દિવસ આજે જુનાગઢ માટે, પ્રાઉડ લેવા જેવો દિવસ, કારણ કે જુનાગઢની એક દીકરી આજે ઓસ્ટ્રેલિયન ઓપનમાં અંડર 16માં ચેમ્પિયન બની છે. અને મને એટલા માટે વધારે આનંદ છે કે 1.5 વર્ષ પહેલા આ દીકરીનું લાઈવ ટોક શો મેં કર્યો હતો. ત્યારે એ સિમ્પલ ખાલી રમતી હતી જ, ક્યાંય વિદેશ જવાની કે કોઈ વાત જ નથી. પણ એ દીકરીની જે ઈચ્છાઓ હતી ને એ દીકરીના જે ટેમ્પરામેન્ટ જોયો, એ ઉપરથી એવું લાગ્યું કે આ દીકરી છે એ લાંબુ જાશે. અને ત્યારે જ મેં ફોટોગ્રાફ ને બધું લઈ લીધું હતું, ઓટોગ્રાફ લાઈવમાં જ મેં કીધું હતું કે આ દીકરી આરે ફોટો પડાવી લેજો. અને ફોર્ચ્યુનેટલી બ્રહ્માજી જ્યારે આટા મારતા હોય છે ને એને સાંભળી લીધું છે. અને આજે દીકરી આપણું જુનાગઢનું નામ છે એ રોશન કર્યું છે. પદ્મશ્રી આપને સૌને ખબર છે કે એક વધુ જુનાગઢને મળ્યો છે હાજીભાઈને. હાજીભાઈ સાથે આપણે એક ટોક શો કરવાનો છે, એ વચ્ચે વચ્ચે લઈ લેશું આપણે. અને સાથે સાથે એક હજી મને એવું લાગે છે અંતરથી કે હજી એક પદ્મશ્રી જુનાગઢના ફાળે ભવિષ્યમાં આવી શકે છે પ્રાણભાઈનો. થોડીક મહેનત કરવી પડશે આપણા રાજનેતાઓ અને આગેવાનોએ, જેથી કરીને હજી એક પદ્મશ્રી, કારણ કે જુનાગઢ છે એ એવું જ બોલે છે કે પદ્મશ્રી માંગે મોર. એટલે મને એવું લાગે છે કે હજી પદ્મશ્રી આવશે અને કલાનગરી જુનાગઢ થઈ ગઈ છે એવું હું હવે આપણે માની શકીએ, કારણ કે એક સાથે 5 પદ્મશ્રી જુનાગઢના છે. આજે લાઈવ એમાં લાઈવનો સબ્જેક્ટ ઘણા સમયથી એક ઈચ્છા હતી, કારણ કે આપણે જીપીએસસી ક્રેક કરવા માટે શું કરવું એના માટે આપણે ચરણસિંહ ગોહિલ સાહેબ, જાપડા સાહેબ અને સાવત સાહેબ, આ ત્રણ સાથે આપણે લાઈવ કર્યું હતું. પણ યુપીએસસી ઘણા સમયથી ઈચ્છા હતી, કારણ કે એક જુનાગઢનો દીકરો કોઈ પણ બાળક એ છે યુપીએસસી ક્લિયર કરે ને જુનાગઢનું નામ રોશન કરે એવું થાય. તો આમ જોઈએ તો 2 યુપીએસસી ક્લિયર કરેલા છે જુનાગઢમાં, રીધમ ભાડજા અને ભવન જીકાર. આ બંને બાળક છે, પણ ભવન છે એ મેડિકલ ફિલ્ડમાં એને યુપીએસસી ક્લિયર કર્યું છે, અને રીધમભાઈ છે એ આઈએએસ છે, પણ એકાઉન્ટ્સમાં જે કેડર હોય છે એમાં એમણે ક્લિયર કર્યું છે અને સરસ જગ્યાએ જોબ કરે છે. એટલે દરેક વાલીઓની ઈચ્છા હોય કે યુપીએસસી ક્લિયર કરે. અને આ માટે મેં તો 12th ફેલ ફિલ્મ જો ન જોઈ હોય તો અત્યારના સરસ મજાની ફિલ્મ છે, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે, ઓટીટી પ્લેટફોર્મ ઉપર. એટલે તમે જોશો તો સરસ આખી વાર્તા બનાવી છે યુપીએસસીના વિદ્યાર્થીઓની, કેન્ડિડેટની. અને બસ એક ઈચ્છા હતી ને આજે એ ઈચ્છા મારી પૂરી થઈ છે. સ્વાગત કરીએ આ જે ટોક શો છે એના ગેસ્ટ છે શ્રી તેજસભાઈ પરમાર, કે જેઓ આપણા જુનાગઢ મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપલ કમિશનર છે. અને સાહેબને મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે સાહેબ એકવાર અમારા બાળકો માટે, જુનાગઢના બાળકો માટે, કારણ કે એક બાળક કલેક્ટર થાય ને એવું અમે જોવા માંગીએ છીએ. સાહેબે હા પાડીને આજે સાહેબ છે એ આપણી સાથે ચર્ચા કરવાના છે. સાહેબનો થોડો પરિચય આપને લોકોને આપી દઉં તો 2016 બેચના એ ગુજરાત કેડરના આઈએસ ઓફિસર છે, એસડીએમ દાહોદ, ત્યારબાદ ડીડીઓ અમરેલીને એમડી એમજીવીસીએલ એટલે કે મધ્ય ગુજરાત વીજ નિગમ કંપનીમાં તેઓ ફરજ બજાવીને હવે જુનાગઢમાં આપણી સૌની સાથે કામ કરી રહ્યા છે. અને પાલનપુરના વતની છે, જે પાલનપુર કે જ્યાં હીરા અને ગઝલકાર વખણાય છે, અને ત્યાંના એક ડાયમંડ સાહેબ પણ છે. શિક્ષણની વાત કરીએ તો લોઅર કેજી થી 12મું ધોરણ સાહેબે વિદ્યા મંદિર પાલનપુર ખાતે, અને બીટેક સાહેબે કર્યું છે એસવી એનઆઈટીમાંથી. સ્ટાર સ્ટુડન્ટ એમના સમયના રહ્યા છે સાહેબ, અને અત્યારના સ્ટાર છે જ, સ્વાભાવિક છે. ખૂબ સારા ક્રિકેટર, કારણ કે ક્રિકેટર એટલા માટે બોલવું પડે છે કે આ બાળકને ભણવામાં આપણે ઘણું બધું દબાવી દીધું છે, રમત રમવાનું ને એવું બધું. તો સારામાં સારા ક્રિકેટર છે, અને નેશનલ સ્કૂલમાં અંડર 16ની ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ સાહેબે કર્યું હતું. સાહેબ, થેન્ક યુ વેરી મચ કે આજે આપે ખૂબ કિંમતી સમય આપનો આપ્યો છે. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર સૌપ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે. અને જેમ આપણે કીધું કે છેલ્લું અઠવાડિયું મને લાગે છે જુનાગઢ માટે ખૂબ જ સારા સમાચારો સાથે રહ્યું છે. સૌપ્રથમ પદ્મશ્રી હાજીભાઈ ને મળ્યું, એટલે આપના માધ્યમથી હું એમને અભિનંદન આપું છું. જેન્સી કાનાબારની આપણે વાત કરી, ઘણા લોકોને ઓસ્ટ્રેલિયન ઓપન શું હોય એ જ ખબર નહીં હોય, અને એવા સમયે જુનાગઢમાંથી જો આ દીકરી જુનિયર ચેમ્પિયન બને તો ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે
મુખ્ય ગ્રેન્ડ સ્લેમમાં પણ વિજેતા બને અને ભારત ગુજરાતને અને જુનાગઢને ગૌરવ અપાવે. એટલે એને પણ હું આપના માધ્યમથી અભિનંદન આપું છું. બીજું, આપણે નરસિંહ મહેતા સરોવર જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી, એ પણ આપણે 3 દિવસ પહેલા ખુલ્લું મૂક્યું અને અત્યાર સુધીનો રિસ્પોન્સ તો સારો રહ્યો છે. એટલે ઘણા સારા સમાચાર છેલ્લા અઠવાડિયામાં જુનાગઢ માટે રહ્યા છે. એટલે સૌપ્રથમ હું આપનો ફરીથી ખૂબ આભાર માનું છું મને અહીંયા બોલાવવા માટે. સાહેબ, વધુ એક સારા સમાચાર એ પણ છે કે રાજ્ય સરકારે આજે આપ લોકોની મીટિંગ હતી એમાં નક્કી કર્યું છે કે મેળો પણ સારામાં સારો આ વખતે હજી સુધી કોઈ ન જોયો એવો મેળો કરીએ. સાહેબ, યુપીએસસી ની વાત કરીએ તો દરેક મા બાપની એક ઈચ્છા હોય છે કે ભાઈ મારો બાળક છે એ કલેક્ટર બને, કમિશનર બને અથવા તો કોઈ પણ સારી પદવીમાં જાય, ડોક્ટર, વકીલ. આપણે જનરલી ગુજરાતમાં આવું ઈચ્છતા હોય છે, પણ હવે લોકોની ઈચ્છા શક્તિઓ અલગ અલગ જગ્યાએ જવા માંડી છે. તો વાલીની પણ ઈચ્છા હોય કે મારો છોકરો યુપીએસસી કે જીપીએસસી ક્લિયર કરીએ. સાહેબ, બેક સ્ટોરી થોડીક જાણવી છે આપના વિશે, કારણ કે ત્યાંથી જ શરૂઆત કરવી પડશે કે બેક સ્ટોરીમાં આપ કેવી રીતે તૈયારી કરી અને ક્યારે નક્કી કર્યું કે ભાઈ મારે યુપીએસસી એક્ઝામમાં ભાગ લેવો જોઈએ? જી, એટલે આમ જોવા જઈએ તો આપે કીધું એમ કે દરેક વાલી જ્યારે આપણે બાળકો ભણતા હોય ત્યારે 10માનું ને 12માનું બોર્ડ આવે એટલે આપણી નજર સીધી એ જ હોય કે મેડિકલ અથવા તો એન્જિનિયરિંગ ફિલ્ડ અથવા તો કોમર્સ બેકગ્રાઉન્ડ તો સીએ અથવા તો વકીલ અથવા એ રીતે આપણે વિચારતા હોઈએ. મારા ફાધર જે છે એ પોતે ગવર્મેન્ટમાં ઓફિસર હતા અને એ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. મારા દાદા જે છે એ પણ કોર્ટમાં નોકરી કરતા હતા. એટલે અમારા ઘરનું જે બેકગ્રાઉન્ડ હતું એ મોટાભાગે ગવર્મેન્ટ નોકરી જેવું હતું અને અમારે કોઈ આમ બીજું કોઈ મિલકત કે એવું જમીન કે એવું કઈ ખાસ નથી જ. એટલે પહેલેથી જ એવો માહોલ હતો કે આપણે સરકારી નોકરી અથવા તો જોબ કરવાની થશે. નસીબ જો કે મારું જે સ્ટડી હતું એ થોડું સારું હતું અને લગભગ મારા 90% ની આસપાસ રહેતા હતા. એટલે અને મને વાંચનનો બી શોખ હતો. મારા દાદા હતા એ ઘરે લાઇબ્રેરીના પુસ્તકો પણ લાવતા અને ન્યૂઝપેપર પણ વાંચવાનો બહુ મતલબ બધાને જ આદત હતી. મારા મધરને પણ આદત હતી અને પપ્પાને પણ હતી અને બધાને. એટલે જે માહોલ ઘરનો જે હતો એ થોડો અભ્યાસુ વાતાવરણ હતું. એટલે જે દર બુધવારે એક પૂર્તિ આવતી એમાં એક કેરિયર વાળું એક પાનું આવતું. એટલે એ મને 6ઠા 7મામાં જયારે આવે ત્યારે મને વાંચવાની થોડી આદત પડી. અને 8મા ધોરણમાં જયારે હું સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલમાં એ વખતના અમારા કલેક્ટર અને એસપી સાહેબ એક વખત મુલાકાત લેવા આવેલા અને મારું જનરલ નોલેજ આમ જોવા જઈએ તો એકંદરે સારું હતું કે મને સ્કૂલની ચોપડી વાંચવા સિવાય પણ ઇતર વાંચવાનો ઘણો બધો શોખ હતો. એટલે આ બધું ભેગું મળીને એક એવું થયું કે આપણે જો નોકરી જ કરવી છે તો સારામાં સારી જે નોકરી હોય એ આપણે પસંદ કરીએ. એટલે બીજ જે મારું જે વિચાર બીજ હતું એ મારું 8મા ધોરણમાં રોપાયું હતું. અને પછી મેં મારી કેરિયર ચોઇસ પણ એ રીતે નક્કી કરેલી કે મને આમ તો ડોક્ટર બનવાનું મતલબ જો બાયોલોજીમાં ગયો હોત તો કદાચ બની શક્યો હોત, પણ મેં એવો વિચાર કરેલો કે હું પહેલા એન્જિનિયરિંગ, કારણ કે તમારે એ અને બી ગ્રુપનું અલગ અલગ આવી ગયું હતું. એટલે મેં પછી એ રીતે મેથ્સ ગ્રુપ રાખ્યું અને પછી AIEEE ની એક્ઝામ આપી અને મારું એસપીઆઈટીમાં સિલેક્શન થયું. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. એ વખતે મેં એવું નક્કી કરેલું કે હું એક વખત એન્જિનિયરિંગ કર્યા બાદ મને જોબ મળી જશે તો હું 2 કે 3 વર્ષ જોબ કરીશ. ત્યાં સુધીમાં થોડું ફાઇનાન્શિયલ બેકઅપ કરીને પછી હું યુપીએસસી માટે ફૂલ ફ્લેજ ટ્રાય કરીશ. એટલે એ પ્રમાણે નસીબ જોગે જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે થયું. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરતી વખતે મારું ફાઇનલ યરમાં મને પ્લેસમેન્ટ મળી ગયું અને મેં 2 વર્ષ ખડગપુર અને જમશેદપુરમાં નોકરી કરી પ્રાઇવેટ કંપનીમાં. અને ત્યાં પછી 2 વર્ષ થયા, સવા 2 વર્ષ થયા પછી મેં ગુજરાતમાં અમદાવાદમાં આપણે સ્પીપા કરીને ગવર્મેન્ટની સંસ્થા છે કે જે યુપીએસસી ની તૈયારી કરવા માટે ક્લાસીસ ચલાવે છે. તો એની પણ અલગથી એન્ટ્રન્સ એક્ઝામિનેશન હોય છે. એટલે એ મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી, એમાં હું પાસ થયો. પછી મેં ત્યાં નોકરી છોડીને હું અહીંયા તૈયારી માટે ફૂલ ફ્લેજ આવી ગયો. ઓકે સાહેબ, તમે જેમ કીધું એમ છે કે સ્પીપા જુનાગઢ અમદાવાદ છે, ગુજરાતમાં ખૂબ સારી સંસ્થા છે, પણ લોકો ચાણક્યપુરીને વધારે યાદ કરતા હોય છે, દિલ્હીનું. એના ઉપર આપણે જઈએ. સાહેબ, યુપીએસસીમાં સ્ટેપ્સ હોય છે અલગ અલગ, તો એ સ્ટેપ્સ કેટલા હોય છે અને કેટલી એટેમ્પ્ટ્સ મેક્સિમમ આપી શકાય છે? સૌપ્રથમ આપણે સ્ટ્રક્ચર જાણવું જરૂરી છે કોઈ પણ આપણે એક્ઝામમાં જઈએ ત્યારે. યુપીએસસી આમ જોવા જઈએ તો એક સંસ્થાનું નામ છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. એટલે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે ક્લાસ 1 અને 2 ની જે પોસ્ટ હોય છે એને ડાયરેક્ટ જ્યારે ભરતી કરવાની હોય તો એના માટે યુપીએસસી અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ કન્ડક્ટ કરતી હોય છે. એમાં યુપીએસસી ફક્ત એક એક્ઝામ નથી લેતી, ઘણી બધી એક્ઝામ્સ હોય છે.
તો જેમ કે એન્જિનિયરિંગ સર્વિસીસ કરીને એક એક્ઝામ છે, હમ. ઇકોનોમિક સર્વિસીસ કરીને એક્ઝામ છે, હમ. પછી મેડિકલ સર્વિસીસ માટે પણ એક્ઝામ છે. હમ. એ ઉપરાંત આપણે જોયું હશે કે એનડીએ ની જે એક્ઝામ હોય છે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં, તો એ પણ યુપીએસસી કન્ડક્ટ કરે છે. પછી કમાન્ડન્ટ એન્ડ આસિસ્ટન્ટ, આપણે ધારો કે સપોઝ કોઈ એસઆરપીએફ માં કે સીઆરપીએફ ના જે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હોય છે તો એની પણ પોસ્ટ માટે યુપીએસસી એક્ઝામ કન્ડક્ટ કરે છે. હવે આપણે જે કલેક્ટર અને કમિશનર જેવી જે પોસ્ટ જોઈએ છીએ, પછી ઇન્કમ ટેક્સમાં તમે કમિશનરની પોસ્ટ જુઓ છો, એ પ્રમાણે ફોરેન સર્વિસના જે આપણા બધા જે અલગ અલગ પોસ્ટ હોય છે, ઇવન ફોરેસ્ટ સર્વિસમાં પણ આપણા જે ઓફિસર્સ હોય છે, પોલીસ સર્વિસના જે એસપી આપણા ઓફિસર હોય છે, તો આ બધા માટે યુપીએસસી એક એક્ઝામ કન્ડક્ટ કરે છે દર વર્ષે, જે 3 અલગ અલગ સ્ટેજમાં હોય છે. તો એનું નામ આપે છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. એટલે અમે એને યુપીએસસી સીએસઈ કહીએ છીએ, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. જો આ પરીક્ષા તમે 3 સ્ટેજમાં પાસ કરો તો લગભગ દર વર્ષે એનું માળખું એવું હોય છે કે દર વર્ષે યુપીએસસી જ્યારે એનું કેલેન્ડર બહાર પાડે ત્યારે એ ડેટ્સ આપે કે અમે આ તારીખે આ એક્ઝામ અમે કન્ડક્ટ કરીશું, અને નોટિફિકેશન બહાર પાડે. તો નોટિફિકેશનમાં એ લોકો વેકેન્સી ડિક્લેર કરતા હોય કે આ વર્ષે અમે 1000 જગ્યા ભરીશું, કે 500 ભરીશું, કે 1500 ભરીશું. અને એમાં દરેક અલગ અલગ કેડરની જગ્યાઓ પહેલેથી ફિક્સ કરેલી હોય કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં એટલે કે આઈએએસ માં કેટલી જગ્યાઓ ભરાશે, આઈપીએસ માં કેટલી ભરાશે, એવી રીતે ફોરેન સર્વિસમાં કેટલી ભરાશે. આવી ટોટલ લગભગ 24 થી 25 જેટલી સર્વિસીસ એક જ એક્ઝામથી આપણે ભરાતા હોય છે. એટલે જો તમે એ એક્ઝામ પાસ કરો તો તમે આ જે મેં 20 કે 25 સર્વિસીસ કીધી, તો તમારા મેરિટના ક્રમ પ્રમાણે અને વેકેન્સી પ્રમાણે તમને એ સર્વિસ એલોકેટ થતી હોય છે. અને સર્વિસ એલોકેટ થયા પછી આઈએએસ અને આઈપીએસ માં તમારે સ્ટેટ પણ સિલેક્ટ કરવાનું હોય છે. એટલે યુપીએસસી જે છે આ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, એ મેં કીધું એમ દર વર્ષે એ લોકો લેતા હોય છે. અને દર વર્ષે એનું આખું એક કેલેન્ડર જ જેવું હોય છે કે પહેલા પ્રિલિમ્સ એક્ઝામિનેશન લેવાય, પછી પ્રિલિમ્સમાં જે લોકો પાસ થાય એ લોકોને પછી મેઇન્સ એક્ઝામિનેશન લેવાય, અને પછી એના પછી પર્સનાલિટી ટેસ્ટ લેવાય. અને આ 3 કોઠા પાર કર્યા પછી જે ફાઇનલ મેરિટ લિસ્ટ નીકળે એની અંદર પછી જે સિલેક્શન જેનું થાય અને જે પ્રમાણે રેન્ક આવ્યો હોય એ પ્રમાણે સર્વિસ એલોકેટ થતી હોય છે. એટલે ઈ ત્યારે નક્કી થાય કે સાહેબ આઈએએસ માં થશે, આઈએફએસ માં થશે કે હા. એટલે એમાં એવું છે કે જો થોડીક વધારે ડિટેલ આપું તો આ જે આખી પરીક્ષા છે એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે એ તમારા મેઇન એક્ઝામિનેશન અને પર્સનાલિટી ટેસ્ટ, આ બંનેના ટોટલ તમારા જે માર્ક્સ થાય એના આધારે તમારું બનતું હોય છે. જે પ્રિલિમ એક્ઝામિનેશન છે એ ક્વોલિફિકેશન ટેસ્ટ છે. એટલે જેટલા પણ લોકો સપોઝ માની લો કે 1000 વેકેન્સી છે અને 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે અને એમાંથી 7 કે 8 લાખ લોકો પરીક્ષા આપે છે, તો સિસ્ટમ એવી છે કે જેટલી વેકેન્સી એ વર્ષે બહાર પડી હોય એના 15 ગણા ઉમેદવારોને એ લોકો પ્રિલિમમાં પાસ કરતા હોય છે. એટલા લોકો મેઇન્સ પરીક્ષા આપી શકે અને એ પ્રમાણે કટ ઓફ નક્કી થતો હોય છે. પછી પ્રિલિમ તમે પાસ કરી નાખો અને તમે પહેલા 15,000 કે 20,000 માં આવી જાઓ, પછી તમારે મેઇન એક્ઝામિનેશન આપવાની હોય. પછી જેટલી વેકેન્સી બહાર પડી એના 2.5 ગણા લોકોને એ લોકો ઇન્ટરવ્યુમાં જવા દે. એટલે મેઇન્સના તમારા માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ એ બંને ભેગા થઈને જે તમારું મેરિટ બને એના આધારે તમારો રેન્ક આવે. અને રેન્કની સામે પછી તમે જ્યારે મેઇન એક્ઝામિનેશન આપવાની થતી હોય એ વખતે તમારી પાસે ફોર્મ ભરાવડાવે. એમાં તમારે સિલેક્ટ કરીને આપવાનું કે તમારે તમારી પહેલી ચોઇસ કઈ છે, આઈએએસ છે, આઈએફએસ છે, આઈપીએસ છે, કોઈ પણ તમે ચોઇસ તમે ફિલઅપ કરી શકો. અને તમારી ચોઇસના આધારે અને વેકેન્સી પ્રમાણે તમારા રેન્કના આધારે, જેમ કોલેજમાં આપણને બ્રાન્ચ મળે તેને કોલેજ મળતી હોય છે એ રીતે તમને પછી સર્વિસ એલોકેટ થતી હોય છે. થોડી સર પરંપરા છે એટલે કોમેન્ટ્સ જોઈ લઈએ. કારણ કે પરસોત્તમભાઈ ટાંક, હરેશભાઈ પહેલાજાની યુપીએસસી જીપીએસસી માટેનો કાર્યક્રમ જૂનાગઢ અવેરનેસ મળશે, બાકી જાહેરાત આવે ત્યારે તૈયારી કરવા લાગે છે. સાહેબ પરસોત્તમભાઈ એટલા માટે જ એક સ્પેશિયલ પ્રોગ્રામ એટલા માટે રાખ્યો છે, ઈચ્છા છે કે જૂનાગઢમાંથી સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનમાં કોઈક બેસે, ભલે કોઈનું પણ બાળક હોય, બાળક જૂનાગઢનું જોઈએ, બસ એટલું જ છે. કારણ કે જૂનાગઢના વતની હોય એવા કલેક્ટર તરીકે હા પ્રમોટેડ હશે, પણ ડાયરેક્ટ સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન દઈને હજી સુધી કોઈ નથી. એટલે એક પ્રયાસ કર્યો છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે આ લાઈવ છે એ આપના બાળકો સુધી અને જેટલા પણ વાલીઓ છે આજુબાજુમાં એના સુધી પહોંચાડજો, જેથી કરીને એ લોકોને એક સરળતા રહેશે. કારણ કે થાય છે એવું કે માનો કે મારે કંઈક જ્ઞાન જોઈએ છે તો એ ક્યાંથી મળશે, એના માટે સામાન્ય લોકો છે એ ડરતા હોય છે સાહેબો પાસે જાતા, કારણ કે 7 કોઠા વિંધીને સાહેબો પાસે પહોંચાતું હોય. તો એવા ડરના કારણે એવું નથી જરાય, ખરેખર પિક્ચર એવું નથી દેખાડવામાં આવે છે, ઊભું કર્યું છે.
એવું નથી. પણ હવે એ જાય તો 10-15 મિનિટમાં તમને કેટલું સમજાવી શકે, એટલા માટેનો એક પ્રોગ્રામ રાખવાનો ઘણા સમયથી વિચારતો હતો ને સાહેબે હા પાડી છે, એટલે હું ફરી પાછો આભાર માની લઈશ, કારણ કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. અને મેં કીધું એમ છે કે એક જ ઈચ્છા છે કે જુનાગઢમાંથી એક બાળક કોઈ પણ, પછી 5 બને તો બહુ રાજી થાય આપણે, પણ એકાદ બાળક છે એ આવીને એમ કે અમિતભાઈ એવું લાઈવ જોયું હતું અને એના કારણે મને મન થયું અને એટલીસ્ટ એક્ઝામમાં બેસે અથવા તો એટેમ્પ કરે, એટલું એક ઈચ્છા છે. સાહેબ, એટેમ્પ મેક્સિમમ કેટલા? આમાં ટોટલ આપણે 6 એટેમ્પ્ટ આપી શકાય છે. અને આમાં એટેમ્પ્ટ એવી રીતે ગણાતા હોય કે તમે સપોઝ 3 સ્ટેજ મેં કીધા કે 3 સ્ટેજ તમારે પાસ થવા માટે જરૂરી છે. સપોઝ તમે પહેલા જ સ્ટેજમાં પાસ નથી થયા તો તમારે ફરીથી નવા વર્ષે આખો એટેમ્પ્ટ આપવો પડશે. સપોઝ તમે 2 સ્ટેજ ક્લિયર કરી દીધા તો બીજા વર્ષે તમારે ફરીથી પહેલા જ સ્ટેજથી એક્ઝામ આપવી પડશે. સપોઝ તમે 3 સ્ટેજ આવી ગયા પણ ઇન્ટરવ્યુમાં તમે ફેલ થયા તો ફરીથી નવા વર્ષે તમારે પહેલા સ્ટેજથી જ આપવું પડે. એટલે ટોટલ આ રીતે તમે ટોટલ 6 એટેમ્પ્ટ મેક્સિમમ આપી શકો. અચ્છા સાહેબ, આમ જોવા જાય તો મેં આપણે ક્લાસીસની વાત થતી હતી કે સ્પીપામાં આપે અભ્યાસ ટૂંકમાં આના વિશે ભણ્યા છીએ આપણે, તો ગુજરાતમાં આના કોઈ બીજા ક્લાસીસ, કારણ કે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા તો શું કરવું, અને એ ગવર્મેન્ટનું છે, પણ પ્રાઇવેટ ક્લાસીસ ભારતમાં સારામાં સારા અને ગુજરાતમાં કેટલા સારા, આ બે વસ્તુ છે. દિલ્હી આમ તો જે રાજેન્દ્રનગર જે છે એ એનું હબ કહેવાય છે. એટલે ત્યાં વર્ષોથી ઘણા બધા અલગ અલગ ક્લાસીસ છે. એમાં વજીરામ અને રવિ ના ક્લાસીસ છે, પછી વિઝન આઈએએસ અત્યારે સારું છે, દ્રષ્ટિ પણ છે, અને અત્યારે ઘણા બધા નવા પણ ઘણા બધા ક્લાસીસ ત્યાં ખુલ્યા છે. ગુજરાતમાં સ્પીપા તો છે જ, એ સાથે સાથે અહીં ત્યાં મમતા આઈએએસ એકેડમી એક કડી સર્વ વિદ્યાલય મારફતે થતું હતું. એ સિવાય હવે બીજા પણ ઘણા બધા જે દિલ્હીના ક્લાસીસ છે તેમની પણ અહીંયા બ્રાન્ચ ખુલવા લાગી છે. એક સંકલ્પ આઈએએસ કરીને પણ છે જે દિલ્હીમાં અને અહીંયા ગુજરાતમાં પણ એની સંસ્થાઓ છે. પણ અમે જયારે 2016માં એક્ઝામ આપી ત્યારે થોડું ઘણું ક્લાસીસ નું હતું. ત્યાર પછી જે આખું જે રિવોલ્યુશન જે ઇન્ટરનેટમાં આવ્યું અને યુટ્યુબમાં આવ્યું, તો અત્યારે એવું છે કે તમે ઘરે બેઠા પણ યુટ્યુબના લેક્ચર્સ એટેન્ડ કરીને, અને મોટાભાગે બધા ફ્રી લેક્ચર્સ હોય છે, તમને કોર્सेस ત્યાં મળી જતા હોય છે. અને આ જે ક્લાસીસ જે ચલાવે છે ફિઝિકલ ક્લાસીસ, એ લોકોના પોતાના પણ મોડ્યુલ્સ ઓનલાઈન હોય છે. એટલે હવે એવું નથી કે તમારે ક્લાસીસ કરવા માટે જવું પડે, ઘરે બેઠા પણ એ વસ્તુ થઈ શકે છે. લગભગ ખર્ચો કેટલો થતો હોય છે આશરે? ખર્ચમાં અમે આમ કેવું છે કે હવે ઓનલાઈન ક્લાસીસની તો હવે ફીસ બહુ ઓછી હોય છે. સ્પીપામાં તો નીલ ફી હતી એટલે અમને કોઈ એવો ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. પણ જનરલ જે દિલ્હી જતા હોય છે ત્યાં 1 થી 1.5 લાખ રૂપિયા ક્લાસીસના અલગ અલગ. એમાં કેવું છે કે પ્રિલિમ્સ તો તમે પેકેજ લો તો પ્રિલિમ્સના અલગ, પછી મેઇન્સ એક્ઝામિનેશનમાં તમારે વૈકલ્પિક વિષય પણ રાખવાનો હોય છે, તો વૈકલ્પિક વિષયની તૈયારીના અલગ હોય. આ એક જો કે હવે કોમ્પિટિશનના કારણે ઘણી બધી ફી ઓછી પણ થઈ છે, અને જે ઓનલાઈન ક્લાસીસમાં તો લગભગ તમને 10,000માં પણ આખું તમને પેકેજ મળી જતું હોય છે. પણ ત્યાં જે દિલ્હી રહીને સ્ટડી કરે છે એને ક્લાસીસનો ખર્ચ પ્લસ ત્યાં લાઇબ્રેરી અથવા તો રીડિંગ રૂમનો ખર્ચ પ્લસ જે રહેવાના અને જમવાના ખર્ચ હોય, એટલે એનું બજેટ વધી જતું હોય. પણ મેં કીધું એમ કે હવે એની કોઈ એવી એટલી જરૂર રહી નથી. તમને જે સારામાં સારા ક્લાસીસ જે છે તમને ઓનલાઈન અત્યારે ઉપલબ્ધ છે. સાહેબ, એટેમ્પ્ટની વાત કરી તમે, મેક્સિમમ આટલા એટેમ્પ્ટ થાય. એટેમ્પ્ટ વખતે ફેમિલી પ્રેશર પણ આવતું હશે, કારણ કે એક એ જ હોય, આપણા હવે ગુજરાતીમાં એક કહેવત નક્કી કરેલું હોય બાપાએ કે હવે ધંધે ચડી જાય તો સારી વાત છે, અથવા તો મે બી એવું બને કે તમારા કોઈ મિત્રોમાં થયું હોય તો કે ભાઈ નોકરી તો કરતો હતો, સારી નોકરી હતી, તો આ મૂકીને આ ક્યાં કરવું, અને ફાઇનાન્શિયલી પણ ક્યાંક પ્રેશર આવે, લગ્નનું પ્રેશર આવે, 28 વર્ષ થઈ જાય તો છોકરી કોણ દે, તો આવા ઘણા બધા પ્રેશર્સ આવતા હશે. એ કેવું હોય છે સાહેબ? એટલે આમાં દરેકના આઈ થિંક ઘરની પરિસ્થિતિ અને ઉછેર ઉપર મને લાગે છે બહુ આધાર રાખતો હોય છે. મારું પહેલેથી આ એમ હતું, અને મેં પ્લાન બી પણ તૈયાર જ રાખ્યો હતો કે કદાચ માની લો કે ના થાય તો આપણે નોર્મલ બીજી જોબમાં જઈશું. પણ ફેમિલી તરફથી ફૂલ સપોર્ટ હતો. જ્યારે મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો, આઈ વોઝ અર્નિંગ હેન્ડસમ સેલરી એટ ધેટ ટાઈમ, પણ મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પણ મને ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો. ચાલુ નોકરીએ મેં એક એટેમ્પ્ટ મારી રીતે આપેલો, એમાં હું સફળ નહોતો થયો, મારી પ્રિલિમ એક્ઝામમાં જ હું પાસ નહોતો થયો, પણ એ વખતે હું નોકરી મારી ચાલુ હતી. પછી જ્યારે નોકરી છોડીને મેં જ્યારે સ્પીપામાં તૈયારી કરી ત્યારે નસીબ જો કે મારું એક જ સાથે 3 સ્ટેજ ક્લિયર થઈ ગયા. અધરવાઇઝ ઘણા બધા મારા મિત્રો એવા પણ છે
કે જેમને 5 એટેમ્પ સુધી પ્રિલિમ ક્લિયર ના થઈ હોય અને છઠ્ઠા એટેમ્પમાં પછી એ 3 સ્ટેજ ક્લિયર કરીને આઈએએસ બન્યા હોય. એટલે એ લોકોની મેન્ટલ જે આઈ થિંક સ્ટ્રેન્થ જે હશે એ તો બહુ જોરદાર જ હશે. એટલે પણ છે, આપની વાત સાચી છે કે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ આની ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે, ઘરમાં સપોર્ટ ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. પણ આ દરેક, મને લાગે છે કે દરેક પરિવારની પોતાની જે સિસ્ટમ છે અને પોતાનો જે કેપેસિટી છે એના ઉપર આધાર રાખે છે. ઓકે સાહેબ, આમાં 2-3 વસ્તુ બીજી એક છે કે સ્ટેટ વાઇઝ પેટન્ટ હોય છે. મેં જોયું છે પર્સનલી, તો એ પેટન્ટ હોય છે ખરી? આવું શબ્દ આવ્યો છે એટલા માટે. આમાં અગાઉના વર્ષોમાં એવું હતું કે ખાસ કરીને જે નોર્થ બેલ્ટમાં ઉત્તર પ્રદેશ અને બિહારના વિદ્યાર્થીઓ ઘણા બધા તમને ઓફિસર તરીકે જોવા મળતા. અત્યારે એમાં છેલ્લા અમુક વર્ષોમાં ઘણો ફેરફાર આવ્યો છે. મારી બેચની વાત કરું તો અમે 1000 કે 1100 જે સિલેક્ટ થયેલા 2016માં, એમાંથી 180 જેટલા આઈએએસ માં હતા. એટલે 180 આઈએએસ હતા ટોટલ. તો મને 180 માંથી જે પેટર્ન છે મને હું કહું, એમાંથી લગભગ 15 થી 20 મહારાષ્ટ્રમાંથી હતા અને 15 થી 20 જેટલા રાજસ્થાનમાંથી હતા. બિહાર જ્યારથી ઝારખંડ અલગ પડ્યું ત્યારથી બિહારનો રેશિયો એટલો ઓછો થઈ ગયો. પણ ઉત્તર પ્રદેશનો અત્યારે પણ એટલું જ છે કે દર વર્ષે 20-30 સ્ટુડન્ટ ત્યાંથી આઈએએસ થતા હોય છે. અને સાથે સાથે તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ બંને સ્ટેટમાંથી પણ ઘણા લોકો આવતા હોય છે. પણ જે ગુજરાતના એડજેસન્ટ સ્ટેટની વાત કરીએ તો જે રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે છેલ્લા 10 વર્ષમાં જે ઓફિસર્સ આવ્યા છે, નોટ ઓનલી ઇન આઈએએસ, ઇવન આઈપીએસમાં, આઈઆરએસમાં અને બીજી બધી સર્વિસીસમાં, તો એ પ્રમાણે થોડી પેટર્ન થોડી ચેન્જ થઈ છે થોડા વર્ષો. આવું મેં ઘણી વાર જોયું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશ મેક્સિમમ સિવિલ સર્વિસીસમાં લોકો જતા હોય છે. તો એ ગળથુથીમાં આપણે જે બોલું નથી કહેતા, નામ પાડવાટાને આપણે પીવડાવીએ, ગરુથી પીવડાવીએ, તો એમાં પીવડાવી દેતા છે કે યુપીએસસીમાં તારે સિવિલ સર્વિસીસ કરવી ક્લિયર? એટલે આનું હિસ્ટોરિક રીઝન્સ એવા છે કે ત્યાં ગવર્મેન્ટ જોબનો બહુ જબરદસ્ત ક્રેઝ છે. કારણ કે ત્યાં અને ગુજરાત જે છે એ વર્ષોથી આપણું બિઝનેસ ઓરિએન્ટેડ સ્ટેટ રહ્યું છે. એટલે આપણા ત્યાં કેવું છે કે આપણે જો બિઝનેસ કરવો હોય તો આપણે કેન્યા પણ જતા રહીએ, ઝામ્બિયા પણ જતા રહીએ અને દુનિયાના કોઈ પણ છેડે જતા રહીએ. પણ નોકરી કરવી હોય તો આપણે એવું વિચારીએ કે ભાઈ અમને અમારા ઘરની આજુબાજુમાં જ નોકરી મળે. એટલે તમે જોશો તો બેંકની અંદર પણ, પછી રેલવેની અંદર પણ, અને ઇવન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જે પીએસયુઝ કહેવાય છે એમાં પણ ગુજરાતી લોકોની સંખ્યા છે બહુ ઓછી જોવા મળે છે. અને જે બહારના સ્ટેટ્સ છે એમની સંખ્યા વધારે જોવા મળે છે, કારણ કે એ લોકો નોકરી માટે ગમે ત્યાં, મતલબ કોઈ પણ જગ્યાએ જતા હોય છે. પ્લસ મેં કીધું કે વર્ષોથી શરૂઆતથી જ્યારે ટ્રેન્ડ શરૂ થયો ત્યારથી ત્યાં ઘણા બધા લોકો ઓફિસર્સમાં આવ્યા હશે, એટલે એમને પણ જોઈને પ્રેરણા મળતી હશે. અને ત્યાં કદાચ બીજી પણ એ પ્રકારની રિક્વાયરમેન્ટ ના હોય અથવા તો ત્યાં બિઝનેસ નું વાતાવરણ ના મળતું હોય, એટલે ત્યાં રહીને કદાચ એ લોકો પોતાની રીતે આગળ ના વધી શકતા હોય, એટલે એ લોકો ઘણી વખત આ રીતની નોકરી પસંદ કરતા હોય છે. સાહેબ, વાંચન કેવું હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ, અને ટૂંકમાં ક્વોલિટી વાઇઝ આમ જોવા જાય તો સર? યુપીએસસી, સિવિલ સર્વિસ અથવા તો હવે ઇવન જીપીએસસી પણ, તો એનું જે વિસ્તાર છે બહુ વિશાળ છે. એટલે તમે માનો કે હિસ્ટ્રી, એમાં ભારતની ઇતિહાસ, અને એમાં 3 એટલે કે મધ્યકાલીન, પછી અર્વાચીન અને પ્રાચીન અર્વાચીન અને અત્યારનો આધુનિક, પછી જિયોગ્રાફી એટલે કે ભૂગોળ, એમાં તમારે વિશ્વની ભૂગોળ, ભારતની ભૂગોળ, પછી તમારે પોલિટી એટલે એમાં તમારે ભારતનું બંધારણ, પછી ઇકોનોમી એના બધા સિદ્ધાંતો, પછી ભારતનું અર્થતંત્ર, એ સિવાય હવે પર્યાવરણ ઉપર પણ વધારે પ્રશ્ન પૂછાય છે, સાયન્સ અને ટેકનોલોજી ઉપર પણ પૂછાય છે. એટલે આમ જોવા જઈએ તો સ્કોપ એનો બહુ વિશાળ છે. પણ એક એવું છે કે તમારે સિલેબસ જે આપેલો છે યુપીએસસી નો, એને તમે જો સ્ટિક કરીને ચાલો અને વધારે પડતા રિસોર્સિસ નો ઉપયોગ ના કરો, પણ ધારો કે દરેક ટોપિક માટે એક સંદર્ભ ગ્રંથ, એનસીઆરટી ની તો બુક્સ તમારે બેસિક વાંચવી જ પડે, પણ એક સંદર્ભ ગ્રંથ દરેક ટોપિક માટે, અને એક વિડીયો લેક્ચર અથવા તો તમે જો ક્લાસીસ જોઈન કરતા તો ક્લાસની નોટ્સ. તો આટલું તમે ખાલી વાંચો અને એને મેક્સિમમ રિવાઇઝ કરો તો તમે ડેપ્થમાં પણ જઈ શકો. નહીં તો તમે વાઇડ વિડ્થ કવર કરવા જાઓ તો એટલો સમય તમને ના મળે, અને કદાચ તમે એટલું બધું યાદ પણ રાખી શકો, કારણ કે એક હ્યુમન માઇન્ડની કેપેસિટી પણ હોય, અને બધી વસ્તુ યાદ રાખીને તમારે પછી જે તે સમય રિપ્રોડ્યુસ પણ કરવાની છે. એટલે બધા ટોપર્સ, મોટાભાગના ટોપર્સનો પણ એવો વ્યૂ છે કે તમે સોર્સિસને લિમિટેડ કરીને રાખો, પણ તમે એનું મેક્સિમમ રિવિઝન કરો તો તમારી ડેપ્થ પણ તમારી જશે.
એટલે તો ક્વોલિટી પણ આવશે આન્સરમાં અને તમે વધારે સારી રીતે એને જવાબ પણ આપી શકશો. બીજું આમાં ખાસ એક વસ્તુ એ છે કે યુપીએસસીમાં ઇન્ટરકનેક્ટેડનેસ, એટલે તમે અલગ અલગ ક્ષેત્રોને કઈ રીતે એકબીજા સાથે જોડી શકો છો કોઈ પણ પ્રશ્નના આન્સરમાં. તો તમે આ વધારે વાઇડ વાંચન કર્યું હોય તો તમને આઈડિયા આવે કે કોઈ એક જ ટોપિક છે તો એમાં તમે સોશિયલ એંગલથી પણ વિચારી શકો, તમે પોલિટિકલ એંગલથી પણ વિચારી શકો, તમે એને ઇકોનોમિકલ એંગલથી પણ વિચારી શકો, તમે એને બીજા જીઓગ્રાફિકલ એંગલથી પણ વિચારી શકો. તો આ બધા જ એંગલને તમે એક જ ટોપિકની સાથે કનેક્ટ કરીને ચાલો, એના માટે તમારું વાંચન થોડું વાઇડ હોય તો તમે આ બધું વસ્તુ કરી શકો. સાહેબ એવું થઈ શકે માનો કે બાળક છે એનું એકવાર નક્કી કરવું પડે કે ભાઈ 10મા ધોરણથી કે આપણા બાળકને આપણે સિવિલ સર્વિસીસમાં અથવા તો જીપીએસસીમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં મોકલવો છે, તો સાહેબ 12મા ધોરણથી જ નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ આર્ટ્સ ગ્રેજ્યુએશન વખતે રાખવું, સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, આવું કંઈ જરૂરી છે જેથી કરીને આ એક્ઝામની તૈયારી કરી શકાય? હું પોતે આ પર્સનલી આ મતમાં માનતો નથી. હું તમને ખાલી એક સ્ટેટિસ્ટિક્સ આપીશ. 2016માં જયારે અમે પાસ થયા 180 આઈએસ જે હતા એમાંથી 34 ડોક્ટર્સ હતા અને 80 થી વધારે એન્જિનિયર્સ હતા. એટલે તમે વિચારો કે 2/3 જે છે એ ડોક્ટર્સ અને એન્જિનિયર્સ હતા, સાયન્સ સ્ટુડન્ટ્સ હતા અને બાકીના કોમર્સ અને આર્ટ્સ સ્ટુડન્ટ્સ હતા. અને આ તમે જો છેલ્લા 20 વર્ષની પેટર્ન જુઓ તો લગભગ તમને આ પેટર્ન મળી આવશે. એટલે જરૂરી નથી કે તમે આર્ટ્સ લઈને કરો તો એમાં ચાન્સીસ વધારે છે. અત્યારે ઉલટાનું વિપરીત થઈ ગયું છે કે તમે સાયન્સ બેકગ્રાઉન્ડ અથવા તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ અથવા તો મેડિકલ બેકગ્રાઉન્ડ અથવા તો કોઈ પણ ફિલ્ડ, હું એવું નથી કહેતો કે તમારે આ જ લેવું જોઈએ. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તો તમને જે મળતું હોય, મળી શકતું હોય 12મા પછી, એ તમારે ફિલ્ડ ચૂઝ કરવું જોઈએ. અને કોઈ પણ ગ્રેજ્યુએશનનું ફિલ્ડ હોય તમે એની સાથે સાથે યુપીએસસી આપી શકો છો. અને આમ જોવા જઈએ તો 2016માં સાહેબની સાથે આપણા પૂર્વ કમિશનર સાહેબ હતા ડોક્ટર ઓમપ્રકાશ સાહેબ, એ પણ સાહેબના બેચમેટ અને ભારતના ઇતિહાસમાં સૌથી યંગેસ્ટ આઈએએસ ઓફિસર છે અનાર શેખ, અંસાર શેખ, સોરી, 21 વર્ષની ઉંમરે તેમણે મહારાષ્ટ્ર કેડરમાં, મારા ખ્યાલ મહારાષ્ટ્રના હતા, એ પશ્ચિમ બંગાળ કેડરમાં તેનો. હા, એટલે 21 વર્ષની ઉંમર, એટલે સૌથી યંગેસ્ટ આઈએએસ ઓફિસર તરીકે છે. એટલે 2016ની બેચમાં નાની ડાયમંડ છે એમાં સાહેબની હારે ઘણા બધા લોકો હતા. અને આ એક સવાલ હતો સાહેબ કોમર્સ વાળો કે આર્ટ્સ વાળો, પણ સાહેબે કીધું કે ભાઈ ડોક્ટર બની શકે, એવું જરૂરી નથી કે તમે આર્ટ્સ રાખીને, પણ પછી પ્રેશર નહીં દેવાનું બાળકને. આર્ટ્સ રાખ્યા પછી 1-2 એટેમ્પમાં એક્ઝામમાં ફેલ જાય તો એવું ન થવું જોઈએ કે ભાઈ આ ભૂલ કરી. સાહેબ કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મેળવવું પડે છે આમાં વધારે પડતું, તો એ ઇઝીલી ક્યાંથી મળે? એટલે મેં તમને કીધું કે જે પેટર્ન છે પરીક્ષાની, તમારે આ પરીક્ષા પાસ કરવા માટે પહેલા તો એના જે સિલેબસ છે એ તમારે મલ્ટિપલ ટાઈમ્સ વાંચી જવો જોઈએ, તો તમને ખબર પડે કે આપણે કેટલા સબ્જેક્ટ્સ આમાં વાંચવાના છે. બીજી વસ્તુ કે એમાં જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ છે એ પણ એક અગત્યનો ભાગ ભજવે છે. પછી જે આપણું મટીરિયલ છે, આપણે શું વાંચવું જોઈએ, તો મેં કીધું એમ કે 4 જે બેસિક સબ્જેક્ટ્સ છે, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી અને ઇકોનોમી, અને એ સિવાય એન્વાયરમેન્ટ, એ બી જીઓગ્રાફીનો જ પાર્ટ કહેવાય. તો આ 4 બેસિક વસ્તુ માટે તમારે સ્ટાન્ડર્ડ 6 થી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીની એનસીઈઆરટી બુક્સ, એમાં બધી જ એનસીઈઆરટી બુક્સની જરૂર નથી, એ તમે હવે ઓનલાઈન પણ તમને મળી જાય કે તમારે કયા ટોપિક માટે કયા ચેપ્ટર્સ વાંચવા, એનાથી તમારે બેસિક સ્ટાર્ટ કરવું જોઈએ. પછી તમારે જે તે સબ્જેક્ટ માટે રેફરન્સ બુક્સ, અને એના માટે હવે રેફરન્સ બુક બી ઓનલાઈન એની ઢગલા એક સબ્જેક્ટ માટે લગભગ 10-15 રેફરન્સ બુક્સ અવેલેબલ હોય છે. પણ જે સ્ટાન્ડર્ડ બુક્સ હોય છે એનું લિસ્ટ પણ ઓનલાઈન મળી જતું હોય છે. અને અલગ અલગ ટોપર્સના વિડીયોઝ જે છે એમાં ખાસ કરીને હું કહીશ કે જો કોઈને બહુ આઈડિયા ના હોય તો એક ગુજરાતી જ આપણા છે મૃણાલ પટેલ કરીને, અને બહુ સારા ટીચર છે, અત્યારે તો એકેડમીમાં જોડાઈ ગયા છે, પણ અમે જયારે સ્વીપામાં તૈયારી કરતા ત્યારે સ્વીપામાં આવતા હતા. એમની ખૂબ જ લોકપ્રિય ચેનલ છે, એની ઉપર એમને કઈ રીતે યુપીએસસી ની તૈયારી કરવી, અને ખાસ કરીને ઇકોનોમીના એ માસ્ટર ગણાય છે, અને બહુ મતલબ સાર્કેસ્ટિક શૈલીમાં અથવા તો વ્યંગાત્મક શૈલીમાં તમને ઇકોનોમી એટલું સરસ એમને શીખવાડે છે કે મેં ઇકોનોમીના ક્લાસ એમાંથી જ મતલબ કરેલા હતા. તો એક મૃણાલ પટેલની ચેનલ છે. પછી વિઝન આઈએએસ ની પોતાની યુટ્યુબ ચેનલ છે, એમાં તમને સ્ટ્રક્ચર્ડ વેમાં કયા સબ્જેક્ટની કેવી રીતે તૈયારી કરવી, એમાં શું ધ્યાન રાખવું, શું છોડી દેવું, કેટલું વાંચવું, કેટલું ના વાંચવું, એ તમામ વસ્તુની એમાં સરસ રીતે માહિતી આપેલી છે. એટલે એ તમે જોઈ શકો. અને બીજું એનસીઈઆરટી, રેફરન્સ બુક્સ, અને દરેક સબ્જેક્ટના મેં કીધું મૃણાલ પટેલની ચેનલ ઉપર પણ છે, અને બીજી ચેનલ ઉપર પણ તમને એના દરેક સબ્જેક્ટના 30-40 વિડીયોઝ તમને સ્ટ્રક્ચર્ડ વેમાં મળી જશે. તો એની તમે વિડીયોઝ જોઈને તમે એની નોટ્સ બનાવો.
એટલે આટલો પાર્ટ થયો સ્ટેટિક. હમ. સ્ટેટિક વસ્તુ એવી છે કે જે વસ્તુ ચેન્જ થવાની નથી, હિસ્ટ્રી ચેન્જ નથી થવાની, પોલિટીના જે બંધારણના જે કલમો છે બધી ચેન્જ નથી થવાના, જ્યોગ્રાફી જે છે તમારી ચેન્જ નથી થવાની. તો એક વખત તમારી આની પર માસ્ટરી આવી જાય પછી તમે જયારે કરંટ અફેર્સ વાંચશો તો તમે એને લિંક કરી શકશો. ધારો કે આજે હું અત્યારે તૈયારી શરૂ કરું, મને બહુ આઈડિયા નથી અને હું આજે વાંચું કે આજે 356 બંધારણના આર્ટિકલ 356 માં આટલી વસ્તુઓ થઈ. 356 શું છે એ મને ખબર ના હોય અને એનું બેકગ્રાઉન્ડ મને ખબર ના હોય તો એને પ્રોપરલી લિંક એને ના કરી શકું. અત્યારે SIR ની કામગીરી ચાલી રહી છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની, તો એ આપણા ઇલેક્શન કમિશન સાથે કઈ રીતે જોડાયેલું છે, ઇલેક્શન કમિશનમાં શું રોલ હોય છે, ઇલેક્શન કમિશનનું રચના કેવી રીતે થઈ, એ બધી વસ્તુ તમારે જો સમજવી હોય તો તમારે બંધારણનો અભ્યાસ કરવો પડે. એટલે તમે જયારે બંધારણને હોલિસ્ટિકલી આખું વાંચ્યું હોય અથવા તો તમે સમજ્યા હોય પછી જયારે તમને આ બધી જે ઘટનાઓ થાય અને કરંટ અફેર્સમાં તમે ન્યૂઝ વાંચો પછી તમે એને કનેક્ટ કરી શકો. એ જ રીતે ધારો કે કોઈ અત્યારે વિશ્વમાં સપોઝ અત્યારે કઈ અલગ અલગ ઘટનાઓ ચાલતી હોય કે ઈરાનની ઘટના છે કે વેનેઝુએલાની ઘટના છે, તો આ બધી વસ્તુઓ જયારે તમે જ્યોગ્રાફી બરાબર ભણેલા હોય અથવા તો તમને વર્લ્ડ મેપ તમને બરાબર મગજમાં ખ્યાલ હોય તો તમે કનેક્ટ કરી શકો કે આ વસ્તુ કઈ જગ્યાએ થઈ રહી છે અને શું કામ થઈ રહી છે. એટલે કરંટ અફેર્સ વાંચતા પહેલા તમારે આ જો બેસિક તમે તૈયાર કરી લો અને પછી તમે કરંટ અફેર્સ ડેઈલી કોઈ એકાદ ન્યૂઝપેપર, સારું અંગ્રેજી ન્યૂઝપેપર તમે પકડો અને અથવા તો ગુજરાતી પણ ચાલે અને તમે ખાલી જે સારી જે ઘટનાઓ બની રહી છે એની પર નજર રાખો અને એને તમે કનેક્ટ કરવાનો ટ્રાય કરો તમારા સ્ટેટિક સાથે, તો પછી તમારી તૈયારી થોડી વ્યવસ્થિત થઈ શકે. ઓકે સાહેબ, યુપીએસસી અને જીપીએસસી બે સાથે થઈ શકે કરાય ખરી એ ખતરા? સિલેબસ બેના અલગ અલગ હશે થોડા? ના, હવે અત્યારે છેલ્લા 3-4 વર્ષથી એવું થયું છે કે જીપીએસસી નું પણ જે માળખું છે લગભગ યુપીએસસી જેવું જ કરી દીધું છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને એમાં જે સબ્જેક્ટ્સ છે પણ લગભગ સિમિલર જેવા થઈ ગયા છે. ફક્ત જીપીએસસી માં એટલું છે કે એમાં ગુજરાતની જે ભૂગોળ છે, ઇતિહાસ છે, એ તમારે એડિશનલ એમાં વાંચવું પડે અને ગુજરાતી જે સબ્જેક્ટ છે થોડું તમારે વ્યવસ્થિત રીતે કરવો પડે, ગ્રામર ને બધી વસ્તુઓ છે. પણ અત્યારે જીપીએસસી અને યુપીએસસી તમે કરી શકો અને એમાં કોઈ વાંધો નથી. અચ્છા સાહેબ, એક મારે જાણવું છે કે 12th ફેલ મને થોડુંક સારું લાગ્યું પિક્ચર, તમે જોયું હશે સાહેબ? નથી જોયું? ઓકે, તો રહેવા દો. બાકી એકવાર 12th ફેલ જોઈ લેજો. એમાં જે બાળકોની હાલત ને માનસિક સ્ટ્રેસ ને એવું દેખાડ્યું છે, એમાં એક ભાઈ છે કે જે મને એની સ્ટોરી ખ્યાલ છે. હા, તો એ ખરેખર સત્ય જેવું એવું હોય છે આવી પરિસ્થિતિ? યસ, એ 100% સાચી વાત છે. એટલે જે આપણે કીધું કે બિહાર અને જે અલગ અલગ સ્ટેટ્સમાંથી આવતા હોય છે, ઘણા લોકો એટલી એવી એમની સ્ટ્રગલ માંથી આવતા હોય છે અને અમે જોયેલા પણ છે એવા લોકોને. એટલે ખરેખર એ સાચી વાત છે. એ સિવાય એક TVF ની એક સિરીઝ છે જે કોટા ફેક્ટરી હતી, એવી એક TVF ની સિરીઝ પણ આની એસ્પિરન્ટ્સ કરીને છે. તો એસ્પિરન્ટ્સમાં પણ આખી જે IAS ની જે છે જર્ની છે એ 2 કે 3 સિઝન્સ છે, એ પણ એક વખત જોવા જેવી છે. એમાં જેમ દિલ્હીમાં જઈને તૈયારી કરે પછી બાકીના મિત્રો જે છે સાથે તૈયારી કરતા હોય એમાંથી અમુક લોકોનું સિલેક્શન થાય, અમુક ના થાય. એટલે આખી જે રિયલ લાઈફ જે સ્ટોરીઝ છે પણ એમાં આપેલી છે. અચ્છા સાહેબ, રિયલ લાઈફ ઉપરથી વાત કરીએ તો પ્રેક્ટિસ દરમિયાન એક વિચાર્યું હોય કે આપણે માની લો કે કલેક્ટર થઈ ગયા કે મ્યુનિસિપલ કમિશનર થઈ ગયા અથવા તો ગવર્મેન્ટ સર્વિસીસમાં ગયા તો આ કરશું, તો રિયલ લાઈફ અને જે ત્યારે વિચાર્યું હોય એમાં કેટલું અંતર હોય છે સાહેબ? એમાં અંતર તો હોય જ છે. જ્યારે આપણે એક્ઝામ નથી આપી અને આપણે જ્યારે સિટીઝન તરીકે હોઈએ ત્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ વિચારતા હોઈએ અને એ વખતે આપણને બહુ સિસ્ટમનો બહુ આઈડિયા નથી હોતો અને આપણને થતું હોય કે આ વસ્તુ કેમ થતી નથી અથવા તો આ કરી શકે છે તો કેમ થતું નથી. પણ જ્યારે તમે આમાં આવો છો ત્યારે તમે ઘણા બધા રૂલ્સ, રેગ્યુલેશન્સ, પછી એની પ્રોસિજર્સ, સ્ટેપ્સ એનાથી તમે બંધાયેલા હો છો અને તમારી ઉપર ઘણા બધા ચેક્સ અને બેલેન્સીસ પણ હોય છે કે કોર્ટ્સ છે, પછી પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ્સ છે, એવા ઘણા બધા તમારી મતલબ ચેક્સ અને બેલેન્સીસ હોય છે. પછી ઇવન તમારી પોતાની જે સિસ્ટમ્સ છે એમાં તમે રૂલ્સમાં તમારે રહેવું પડે. એટલે અને કન્સ્ટ્રેન્ટ્સ પણ હોય, રિસોર્સ કન્સ્ટ્રેન્ટ્સ પણ હોય કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ કે હ્યુમન રિસોર્સિસ, એ બધી વસ્તુઓ ઘણી બધી તમે ટીમ તરીકે કામ કરો છો, એમાં તમે એક વ્યક્તિ તરીકે કામ નથી કરતા. એટલે પણ ઘણા બધા ડિસિઝન એવા અને તમારી પાસે ડિસ્ક્રિપ્શન દરેક વસ્તુમાં નથી હોતું કે ડિસ્ક્રિપ્શનરી પાવર હોય અને જો તમે પોતે જ સત્તા નિર્ણય લઈ શકતા હોય તો વસ્તુ કદાચ સમજી શકાય. પણ ડિસ્ક્રિપ્શનરી પાવર આપણી પાસે એટલા બધા નથી હોતા. એટલે જે વસ્તુમાં ડિસ્ક્રિપ્શનરી પાવર હોય ત્યાં તમે જે ધારો એ કરી શકો, પણ જ્યાં વસ્તુમાં તમારી પાસે ડિસ્ક્રિપ્શનરી પાવર ના હોય તમે કશું મતલબ તમારે બધાને સાથે લઈને ચાલવું પડે. ઓકે સાહેબ, એવી કઈ વસ્તુ છે કે જે
ત્યારે તમને નકામી લાગી હોય કે આ યાર ક્યાં વાંચવું, કે આ ક્યાં વસ્તુ જરૂરી પડવાની છે. અને હવે જ્યારે તમે રિયલ લાઈફમાં જ્યારે સર્વિસીસમાં છો, એઝ અ મ્યુનિસિપલ કમિશનર છો, ભવિષ્યમાં કલેક્ટરશ્રી થશો, સચિવ થશો, તો એવી કઈ વસ્તુઓ છે કે જે તમને ત્યારે નકામી લાગી હતી પણ ખરેખર તેના કામની છે? એટલે આમ જોવા જઈએ તો અમારી ખાસ કરીને આઈએએસ ની જોબ પ્રોફાઇલ એવી હોય છે કે એમાં લગભગ બધું જ આવી જતું હોય છે. એટલે તમારે રૂરલ ડેવલપમેન્ટમાં પણ તમારે કામ કરવું પડે, પછી તમારે અર્બન ડેવલપમેન્ટમાં પણ આવે, રેવન્યુમાં પણ આવે, હેલ્થમાં પણ આવે. એટલે આમ એવું નથી કે કોઈ સબ્જેક્ટ એવો હોય કે જે અનટચ રહી જતો હોય. એટલે એવું અત્યારે મને કઈ આમ બહુ ખાસ યાદ નથી આવતું. પણ ધારો કે હવે સપોઝ હું અર્બન ડેવલપમેન્ટમાં અત્યારે છું, ભલે કદાચ મારું બેકગ્રાઉન્ડ અન્ય બેકગ્રાઉન્ડ હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગનું હોય, પણ જ્યારે અન્ય કોઈ અહીંયા હેલ્થની કોઈ ચર્ચા ચાલતી હોય તો મારે એના પણ જોવું પડે. એટલે બની શકે કદાચ એ વખતે મારો ઇન્ટરેસ્ટ ના હોય હેલ્થ રિલેટેડ સેક્ટરમાં અને મેં કદાચ એને છોડી દીધું હોય. પણ હવે જ્યારે હેલ્થની વાત આવે તો ત્યારે મારે એમાં ડીપમાં જવું પડે. એટલે જ્યારે તૈયારી કરતી વખતે જે તમે કે આમાં આટલું ડીપમાં જવાની જરૂર નથી, પણ પછી જ્યારે ફિલ્ડમાં આવો ત્યારે તમે ખરેખર એમાં તમારે ડીપમાં જવું પડે. એટલે સર્વગુણ સંપન્ન થવું પડે એના જેવું છે. સાહેબ, લાસ્ટ ક્વેશ્ચન છે. એવી કઈ તૈયારી, માનો કે પાછી પરીક્ષા દેવાની થાય તમારે સિવિલ સર્વિસીસની, તો એવી કઈ ભૂલ કે જે તમે ભૂતકાળમાં કરી હતી ને હવે પાછી જો નવી એક્ઝામ દેવાની થાય તો એ નહીં કરો? મેં આમ જોવા જઈએ તો પ્રિલિમ્સ પછી જે મેઇન્સ આવે છે, પ્રિલિમ્સ ઓબ્જેક્ટિવ ટેસ્ટ હોય છે અને મેઇન્સ જે છે સબ્જેક્ટિવ ટેસ્ટ હોય છે. અને મેં મેઇન્સમાં જનરલી લોકો મોક ટેસ્ટ લખતા હોય છે. મેં મોક ટેસ્ટ નહોતા લખ્યા. એટલે આન્સર રાઇટિંગની જે પ્રેક્ટિસ કહેવાય છે પ્રોપર થવી જોઈએ, એ પ્રકારે મેં પ્રેક્ટિસ નહોતી કરી. એટલે મને લાગે છે કે હવે હું પછી ફરીથી જો એટેમ્પ્ટ આપું તો એ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પહેલેથી શરૂ કરી દઉં. બીજું જે મારી એક ભૂલ થઈ હતી કે મેં ઇન્ટરવ્યુ મારો જે છે એ ઇંગ્લિશમાં આપ્યો હતો. ઇંગ્લિશ એક તો મારું એટલું બધું ફ્લુઅન્ટ નહોતું. જો મેં કદાચ હિન્દી પસંદ કર્યું હોત તો કદાચ મારા માર્ક્સ વધારે આવી શક્યા હોત અને હજુ વધારે રેન્ક સારો આવી શક્યો હોત. એટલે પણ આમ તૈયારીની દ્રષ્ટિએ જોઈએ તો મેં કીધું કે એમ કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ અને અમુક બુક્સ જે છે મેં છોડી દીધેલી છે તે સમયે, કારણ કે સમયની મર્યાદા હતી. એ કદાચ હું બુક્સ અત્યારે ફરીથી વાંચું. ઓકે સાહેબ, આવું બની શકે અત્યારે હિન્દી અને ઇંગ્લિશમાં બેમાં જ એક્ઝામ લેવાય છે તો ગુજરાતીમાં છે. ગુજરાતીમાં છે તો આપણે ગુજરાતી સિલેક્શન કરી શકીએ. યસ, એટલે હું મારી વાત કરું. જે પ્રિલિમ્સ ટેસ્ટ છે, હું એક વાત કરી દઉં કે પ્રિલિમ્સ જે ટેસ્ટ છે એમાં 2 પેપર હોય છે, 200 માર્ક્સના. અને એમાં 2 પેપરમાંથી તમારે એક પેપર એવું છે એ સીસેટ નું કહેવાય છે. આમ તો બંને સીસેટ જ કહેવાય છે, પણ જે એપ્ટિટ્યુડ ટેસ્ટ જે કહેવાય કે જેમાં ઇંગ્લિશ, મેથેમેટિક્સ, પછી કોમ્પ્રિહેન્શનના ટેસ્ટ ને બધું હોય, તમારે 200 માંથી 66 માર્ક્સ મિનિમમ લાવવા પડે. પછી બીજું જે પેપર છે એમાં બધા જનરલ નોલેજના ક્વેશ્ચન્સ હોય છે. હવે આ બંને ઓબ્જેક્ટિવ પેપર્સ છે. એટલે ઓબ્જેક્ટિવમાં તમારી પાસે જે પેપર આવે, પેપર કાં તો ઇંગ્લિશમાં આવે કાં તો હિન્દીમાં આવે, અને તમારે જે આન્સર્સ છે તમારે ખાલી રાઉન્ડ એના પૂરવાના હોય. હજુ આપણે OMR શીટ્સ ભરીએ છીએ એ રીતે. એટલે એમાં તમારે ગુજરાતી તમે ના રાખી શકો. પણ જ્યારે તમે આ પ્રિલિમ્સ ટેસ્ટ ક્લિયર કરો, જ્યારે તમે સેકન્ડ સ્ટેજમાં જાઓ મેઇન એક્ઝામિનેશનમાં, તેમાં ટોટલ 9 પેપર્સ હોય છે, 3-3 કલાકના. એમાં 2 પેપર છે જે ક્વોલિફાઈંગ છે. એમાં એક ઇંગ્લિશ કમ્પલસરી લેંગ્વેજ અને એક તમે જે પોતાની તમારી લેંગ્વેજ હોય એનું 2 પેપર તમારે ક્લિયર, પ્રાદેશિક ભાષા. એના સિવાય જે 7 પેપર હોય, 7 પેપરનું મેરિટ તમારું કાઉન્ટ થતું હોય ફાઇનલ મેરિટમાં. એ 7 પેપરમાં એક પેપર છે એસે નો પેપર, નિબંધનું પેપર, જે 250 માર્ક્સનું હોય. અને બીજા 4 પેપર જે છે એમાં અલગ અલગ જનરલ નોલેજના અલગ અલગ જે સબ્જેક્ટ છે એ બધા ડિવાઈડ કરેલા હોય. કોઈમાં હિસ્ટ્રી, કોઈમાં જીઓગ્રાફી, ઇકોનોમી. એક પેપર આખું એથિક્સનું પણ એમાં હોય છે. ટોટલ 5 પેપર થયા એસે પ્લસ આ 4 પેપર. અને બીજા જે 2 પેપર વધ્યા 7માંથી, એ બંને પેપર તમે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો વૈકલ્પિક વિષય, એના પેપર 1 અને પેપર 2 હોય છે. હવે આ જે 7 પેપર છે એ તમે કોઈ પણ ભાષામાં જવાબ એનો લખી શકો. એટલે તમે એ કોઈ પણ ભાષા, એટલે જે આપણી બંધારણની ભાષાઓ છે જે આપણને અલાઉ યુપીએસસી કરે છે જવાબ લખવા માટે, એમાં તમે કોઈ પણ ભાષામાં તમે જવાબ લખી શકો. એટલે મેં પોતે ગુજરાતી ભાષામાં બધા જ પેપરનો જવાબ લખેલો હતો. સર, પેલી એટેમ્પમાં પાસ થયા છો તો ફર્સ્ટ એટેમ્પમાં પાસ થયા પછીનું રિએક્શન પરિવારનું તમારું શું હતું? એટલે આમ મારી ટેકનિકલી સેકન્ડ એટેમ્પ્ટ કહેવાય, કારણ કે હું જોબ કરતો હતો ત્યારે મેં પ્રિલિમ એક્ઝામિનેશન આપી હતી કલકત્તામાંથી, પણ એ વખતે મારું 10 માર્ક્સ માટે હું પ્રિલિમમાં ચૂકી ગયો હતો. એટલે પણ તૈયારી કરીને જ્યારે મેં આપી જ્યારે બીજી એટેમ્પ્ટ, ત્યારે મારું થઈ ગયું. એટલે બાય ગોડ્સ ગ્રેસ અને પરિવારના મારા જે સભ્યો છે એમની કૃપાના આધારે
એટલે આમ વિશ્વાસ તો બધાને હતો જ કે ક્લિયર થઈ જશે. પણ મારું ઇન્ટરવ્યુ એટલું બધું સારું નહોતું ગયું એટલે મને થોડો ડાઉટ હતો, એટલે મેં બીજા એટેમ્પની પણ તૈયારી ચાલુ કરી દીધેલી અને મેં પ્લાન બી પણ રાખ્યો સાથે સાથે કે કદાચ માની લો કે ના થાય તો આપણે બીજી જગ્યાએ પણ જઈ શકીએ. એટલે ડેફિનેટલી આવું સિલેક્શન થાય ત્યારે પરિવારને તો આનંદ હોય જ. એટલે પણ મેં કીધું એમ કે આમાં નસીબ પણ બહુ કામ કરતું હોય છે. ઘણા બધા મારા સાથે જે હતા, અમે તૈયારી કરતા હતા, ઘણા બધા લોકોનું નોલેજ મારા કરતા પણ કદાચ સારું વધારે હશે અને ઘણા વર્ષોથી મહેનત કરતા હશે, પણ કદાચ એમનું એ સમય ના થયું હોય અને મારા જેવા અમુક ઘણા બધા લોકો છે જેનું એ વખતે સિલેક્શન થઈ ગયું હોય. એટલે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, હું ફક્ત યુપીએસસી ની વાત નથી કરતો, પણ કોઈ પણ જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એમાં લક ફેક્ટર પણ ઘણી બધી વખતે કામ કરતું હોય. એના ઉપર જ આવું છું સાહેબ કે નસીબ, કર્મ અને મહેનત, આ ત્રણમાંથી કોણ મોટું? એ તમે ના કહી શકો, પણ જો કર્મ અને મહેનત તો હંમેશા આવવાનું જ છે. જો તમે મહેનત અને કર્મ નહીં કરો તો નસીબ ગમે તેટલું સારું છે તો પણ તમે નહીં આવી શકો. એટલે મહેનત તો સૌથી પહેલી વસ્તુ છે, અને કર્મ પણ તમારે જોઈએ. પણ સાથે સાથે ડિસિપ્લિન પણ એટલી જ અગત્યની છે, કારણ કે આમાં કેવું હોય કે તૈયારી તમારી કઈ 1 મહિનાની કે 2 મહિનાની નથી હોતી. કોલેજની એક્ઝામ હોય કે સ્કૂલની એક્ઝામ હોય, એમાં તો કેવું કે તમે અઠવાડિયા પહેલા વાંચવાનું ચાલુ કરો અને અઠવાડિયામાં તમે પરીક્ષા આપો, અને એમાં તો તમને ખબર છે કે ફિક્સ સિલેબસ છે, મારે આટલું વાંચવાનું છે. જેની મેન્ટલ રિટેન્શનની શક્તિ વધારે હોય એ લોકો સ્કૂલની પરીક્ષા પાસ આસાનીથી કરી દેતા હોય. આમાં ખરેખર યુપીએસસી ની જે ટેસ્ટ છે એ ટેસ્ટ એકચ્યુઅલી લેખિત પરીક્ષામાં નથી હોતી. એના સિવાયની જે તમારી આખી જે સિસ્ટમ એક ચાલતી હોય, તમારી જે પરિસ્થિતિ હોય એની સામે એમાં તમે કેવી રીતે ટકી શકો છો એ ટેસ્ટ આમાં થતું હોય છે. એટલે આઈ થિંક મને લાગે છે પેટર્ન પણ રીતે નક્કી કરી શકાય. 1 વર્ષ આખી પરીક્ષા ચાલે, એમાં તમે બહુ વાંચન બી કરવાનું છે, તમારે બીજી બધી વસ્તુની પણ ધ્યાન રાખવાની છે. એટલે ડિસિપ્લિન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કન્સિસ્ટન્સી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એક દિવસ 10-12 કલાક વાંચી લીધું, પછી તમે બીજા 3-4 દિવસ આરામ કરો, એની જગ્યાએ તમે રોજના 4-4, 5-5 કલાક વાંચો, પણ સતત એક ધારું તમે કન્ટિન્યુઅસ રાખો તો એ તમને વધારે ફાયદાકારક નીવડતી હોય છે. એટલે આમાં ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટર્મિનેશન, આ 3 ડી ને હું માનું છું કે એ અગત્યના તો છે જ. એટલે અને નસીબ પણ 100%, હું ઘણા લોકો નથી માનતા પણ હું એમાં માનું છું. સાહેબ એક પર્સનલ ક્વેશ્ચન છે, પણ પછી જવાબ દેવો ન દેવો તમારા ઉપર છે. સાહેબ આપણે નો ડાઉટ પાલનપુર એટલે જોવા જાવ તો ખૂબ નાનું ડિસ્ટ્રિક્ટ છે આપણા જુનાગઢ જેવું, એમાંથી આટલી સર્વિસ, સારામાં સારી સર્વિસમાં આવ્યા છો. મેં થોડોક અભ્યાસ કર્યો એ પ્રમાણે કોવિડના ટાઈમમાં આપ અમરેલી હતા, અને અમરેલીમાં કોવિડના ટાઈમમાં આપણે જુનાગઢ, દ્વારકા અને અમરેલી આ 3 કોમ્પિટિશનમાં હતા આપણે, કે છે કેસ કોનો ના આવે તો એમાં સૌથી છેલ્લે અમરેલીમાં આવ્યો હતો. અને આવ્યા પછી જે તમારી કામગીરી હતી એના ખૂબ ત્યાંના લોકોએ એપ્રિશિએટ કર્યું હતું. આટલી મોટી સાહેબ પોસ્ટ હોવા છતાં પણ ડાઉન ટુ અર્થ, એટલે ટૂંકમાં હવામાં નથી રહી શકતા આપણે રહેતા તમે, કારણ કે સાહેબને હું પર્સનલી ઓળખું છું ત્યાં સુધી ખૂબ ડાઉન ટુ અર્થ છે. સાહેબ આ શીખવવું જરૂરી છે ત્યાંના બાળકને આપણા. તો એ કયું પરિબળ છે તમારામાં કે છે તમને એ શીખવે છે કે તમારે ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ? ભલે તમે જોવા જાવ તો હવે કલેક્ટર બનશો એટલે જિલ્લાના રાજા કહેવાશો, અત્યારના મહાનગરપાલિકાના રાજા છીએ આપણે. તો એવું કેવું સાહેબ વસ્તુ છે કે જે તમને જમીન સાથે જોડી રાખે છે? મને લાગે છે કદાચ પરિવારના મારા સંસ્કાર જ હશે, કારણ કે હું જ્યારથી મતલબ ભણતો હતો અને ત્યારથી મેં મારા દાદા દાદી, મમ્મી પપ્પા બંને બધાને કામ કરતા જોયા છે, અને ક્યારેય એવું નથી રાખ્યું કે ભાઈ આપણે સારી પોઝિશનમાં છીએ તો આપણે કંઈક છીએ. અને હું તો હંમેશા એવું માનું છું કે ગવર્મેન્ટની જે નોકરી છે એ એવું છે કે 60 વર્ષ પછી તો બધા રિટાયર થઈને બધા સેમ જ પોઝિશન પર આવવાના છે. એટલે અત્યારે કઈ એમાં આપણે નેચર છે, પ્રકૃતિ છે, એટલે મને નથી લાગતું કે એમાં કઈ અમે મોટી કઈ વસ્તુ છે, પણ એ નેચરનો મને લાગે છે એમાં રોલ છે. અને હું એવું પણ માનું છું કે એક અમારા જ પાલનપુરના જે મશહૂર શાયર છે સૈફ પાલનપુરી, અથવા તો આઈ થિંક મને નામ કદાચ ભૂલાઈ જતું છે, ઓજસ પાલનપુરી પણ છે. એટલે હવે આ પંક્તિ ખરેખર કોની છે હું અત્યારે ભૂલી ગયો છું, પણ એમની બહુ સરસ પંક્તિ છે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. એટલે આપણી જે કહેવાય કે આટલા બિલિયન્સ ઓફ પીપલ માં આપણે એક વ્યક્તિ છીએ, અને હિસ્ટ્રીની જે આખી તમે ટાઈમલાઈન જુઓ તો વી આર ઇન બ્લિંક ઇન ધ ટાઈમલાઈન ઓફ હિસ્ટ્રી. 4.5 બિલિયન યર્સ અર્થના થયા છે,
બરાબર, અને આપણે એમાં ખાલી 60-70 વર્ષનું આયુષ્ય લઈને આવીએ અને તમે આંખનો પલકારો મારીએ એટલામાં આપણું આખું આયુષ્ય નીકળી જાય એમ જો હિસ્ટ્રીની ટાઈમલાઈનમાં જોઈએ. એટલે આ બધી વસ્તુઓમાં હું એવી રીતે માનું છું અને એટલા માટે જ મને લાગે છે કે આ મને એવું થાય છે. મોટી વસ્તુ જે કીધું છે કે મા બાપના આશીર્વાદ અને સંસ્કાર, દાદા દાદીના આશીર્વાદ અને સંસ્કાર આ બહુ જરૂરી છે. કારણ કે તમને લોકોને ખ્યાલ હોય કે ન હોય, પણ મેં ઘણી વાર જોયા છે કે રાત્રે જો જવાનું થાય તો કોઈ દી સરકારી ગાડી સાહેબની બહુ ઓછી હોય છે. પર્સનલ જે કાર છે એમાં લઈને નીકળે છે. ને ઇવન હું એવું માનીશ કે પૂર્વજોના ફળ છે સાહેબ, ચોક્કસ કે મેડમ એટલા સારા છે. આપણે સૌએ 2 વાર ટોક શો એક સાથે કર્યા કેન્સર અવેરનેસના શ્રુતિ મેડમ સાથે. ખૂબ ડાઉન ટુ અર્થ. એ પણ એટલા મોટા ડૉક્ટર છે, કેન્સરના ફિઝિશિયન છે. સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા ફિઝિશિયન, સર્જન ઘણા બધા હશે કેન્સરના, પણ ફિઝિશિયન ખૂબ ઓછા હોય છે. એમાંના એ હોય અને એમાંય પાછા કમિશનર સાહેબના વાઈફ હોય, પણ જરાય નહીં સાહેબ, અભિમાન નથી. અને એ ક્યાંક ને ક્યાંક ઉપરવાળાના ફળ હોય. ઓકે, આ વાત પાછી મુદ્દા ઉપર. તો આ તો યુપીએસસીનું ટૂંકમાં સિવિલ સર્વિસીસ એક્ઝામ ક્લિયર કરવા માટેનો ટોક શો. હું તમને બધાને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે જેટલા પણ ક્લાસીસવાળા છે, સ્ટુડન્ટ છે, સ્કૂલ છે, કોલેજ છે, એ બધાના ગ્રુપમાં આ મૂકજો. ક્યાંક ને ક્યાંક તમને લોકોને કામ લાગશે. તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને મેસેન્જરમાં અથવા તો કોમેન્ટમાં કહેજો. હું પ્રયત્ન કરીશ કે એ સવાલોના જવાબ જો આમાં આવરી લીધા હશે તો મને ખબર છે, પણ એ સિવાયના હશે તો સાહેબ પાસેથી લઈ અને ચોક્કસથી હું તમને એ રિપ્લાય આપીશ. કારણ કે મેં કીધું એમ છે કે દરેક મા બાપનું સ્વપ્ન હોય, એ મારું પણ સ્વપ્ન છે કે અમારા જુનાગઢ, આપણા જુનાગઢમાંથી કોઈ પણ 1-2 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી સિવિલ સર્વિસીસના એક્ઝામમાં જાય, કોમ્પિટિટિવ એક્ઝામમાં. મેં કીધું એમ રીધમભાઈ ભાણજા બેને યાદ કરવા જ પડે વારે ઘડીએ, અને અમારા ભવન જીકાર, આ બંનેને યાદ કરવા પડે એટલા માટે કે એ બંને અહીંયા સુધી પહોંચ્યા છે. તો બીજા પણ હજી બાળકો જાય અને જુનાગઢનું નામ છે સાહેબ, જેમ પાલનપુરનું નામ રોશન કરી રહ્યા છે એવી રીતે પોતપોતાના જિલ્લાનું, એટલે આપણા જિલ્લાનું નામ રોશન કરે. સાહેબ, થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર આપનો અને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ના સર, આપનો આ કિંમતી સમય, કારણ કે સાહેબ છે એ સવારના ગાંધીનગર, આપણે સૌને ખબર, ફોટા જોયા છે આપણે, હર્ષ સંઘવી સાહેબના વિડીયો જોયા છે ને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જોયું કે શિવરાત્રીની મિટિંગ હતી આજે. વિચાર કરો, 11 વાગ્યાની મિટિંગ પૂરી કરીને સીધા જુનાગઢના ત્યાંના લાઈવમાં. એટલે થાક્યા નથી સાહેબ, અને થાક્યા હોય તો થાક દેખાતો નથી. એટલે ખૂબ ખૂબ આભાર માનીશ. અને આવતા ગુરુવારે મળીએ, કારણ કે શુક્રવારે એક પ્રસંગોપાત બહાર જવાનું છે, તો ગુરુવારે લાઈવ રહેશે. વિચારું છું કે સરસ મજાનું લાઈવ રહીએ, જુનાગઢનું હિત વિચારતા 2 વ્યક્તિઓને બોલાવવાનું વિચારું જો માની જાય તો. બાકી હાજી બાપા સાથે આપણે લાઈવ કરશું. હાજી બાપાનું ઓકે યસ આવી ગઈ છે. અને આ લાઈવ પ્લીઝ તમારા બાળકો સુધી પહોંચાડજો, અને દરેક વાલીનું સપનું, કારણ કે બધું હું નથી પહોંચી શકવાનો, તો તમારા માધ્યમથી જ હું પહોંચી શકીશ. આ વાત છે સાહેબની મહેનત છે આજના 1 કલાકના ટોક શોની. તો એ મહેનત છે એ વિફળ ન જાય, સફળ થાય એ માટે સહિયારા પ્રયાસ કરીએ. થેન્ક યુ વેરી મચ.